ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધના વાદળો ઘેરાઈ ગયા છે. આ બે દેશોની દુશ્મનાવટ આખી દુનિયાને બરબાદીના આરે લાવી શકે છે. પરંતુ આંતરરાષ્ટ્રીય રાજનીતિની એક એવી કડવી વાસ્તવિકતા એ પણ છે કે કોઈની બરબાદીમાં કોઈનો મોટો ફાયદો છુપાયેલો હોય છે. જો મધ્ય પૂર્વમાં ભડકાઉ થશે તો ભારત સહિતના કયા દેશોને નુકસાન જશે અને આશ્ચર્યજનક રીતે આ યુદ્ધથી કયા દેશો માલોમાલ થશે અથવા ભૌગોલિક ફાયદો ઉઠાવશે, ચાલો જાણીએ. નમસ્કાર, ચક્રવાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું પૂજા. સૌથી પહેલા વાત કરીએ એ દેશની જેમને આ યુદ્ધથી નુકસાન જશે. પ્રથમ વાત કરીએ ભારત અને યુરોપની, તો સૌથી મોટો ફટકો ભારત અને યુરોપ જેવા તેલ આયાત કરતા દેશોને પડશે. મધ્ય પૂર્વમાં યુદ્ધ એટલે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર સીધી અસર જોવા મળશે, જે એક જળમાર્ગ છે જ્યાંથી દુનિયાનું 20% ક્રૂડ ઓઇલ પસાર થાય છે. સપ્લાય અટકશે, ક્રૂડના ભાવ આસમાને જશે અને ભારતમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધતા ભયંકર મોંઘવારી આવશે. જ્યારે મધ્ય પૂર્વના પાડોશી દેશો જેવા કે લેબનોન, સિરિયા, જોર્ડન અને ઈરાક જેવા દેશો જે પહેલેથી જ અસ્થિર છે, તે સીધા પ્રોક્સી વોરનું મેદાન બની જશે. હવે વાત કરીએ અમેરિકા અને યુદ્ધ લડતા દેશોની, તે લાંબા ગાળે અમેરિકાની અર્થવ્યવસ્થા પર પોતાની સાથી ઇઝરાયલને હથિયારો આપવાનો બોજ વધશે. જ્યારે ઇઝરાયલ અને ઈરાનના આ બંને દેશોની અર્થવ્યવસ્થા અને માનવ જીવન તો સીધા જ તબાહ થઈ શકે તેવી શક્યતા છે. પરંતુ હવે જુઓ સિક્કાની બીજી બાજુ. દુનિયા સળગતી હશે ત્યારે કેટલાક દેશો પોતાનો રોટલો શેકી રહ્યા હશે. સૌપ્રથમ વાત કરીએ રશિયાની, તો આ યુદ્ધનો સૌથી મોટો ફાયદો રશિયાને થશે, કારણ કે અમેરિકાનું પૂરું ધ્યાન હવે મધ્ય પૂર્વ પર હશે. એટલે કે યુક્રેન યુદ્ધમાં રશિયા પરથી દબાણ ઘટી જશે. સાથે જ ક્રૂડ અને ગેસના ભાવ વધતા રશિયાની કમાણીમાં પણ વધારો થશે. હવે વાત કરીએ હથિયાર બનાવતા દેશોની, તો જ્યાં યુદ્ધ ત્યાં હથિયારોની માંગ. અમેરિકા, ફ્રાન્સ, બ્રિટન અને રશિયાના શસ્ત્ર ઉદ્યોગ આ સ્થિતિમાં પોતાના સંરક્ષણના સાધનો વેચીને અજબો રૂપિયા કમાશે. ભૌગોલિક રાજનીતિમાં ચીન મોટો ખેલાડી સાબિત થશે. ભલે તેને મોંઘા તેલથી નુકસાન થાય, પણ જો અમેરિકા યુદ્ધમાં ફસાશે તો ચીનને તાઇવાન અને ઇન્ડો પેસિફિક ક્ષેત્રમાં અમેરિકાની દખલગીરી વિના પોતાની દાદાગીરી વધારવાની પૂરી છૂટ મળી જશે. આ ઉપરાંત પશ્ચિમી દેશોના પ્રતિબંધોને કારણે ઈરાન અને રશિયા ચીનને વધુ સસ્તા ભાવે ક્રૂડ ઓઇલ આપી શકશે. ફ્રાન્સ દુનિયાના ટોચના હથિયારોના નિકાસકારોમાંનું એક છે. મધ્ય પૂર્વમાં તણાવ વધતા સાઉદી અરેબિયા, યુએઈ અને અન્ય દેશો પોતાના સંરક્ષણ માટે ફ્રાન્સ પાસેથી અજબો ડોલરોના હથિયારો ખરીદી શકશે, જે ફ્રાન્સની અર્થવ્યવસ્થાને વેગ આપશે. જો ઈરાન ગુસ્સામાં આવીને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બ્લોક કરી દે તો યુરોપમાં તેલ અને ગેસનો સપ્લાય અટકી જશે. જર્મનીના ઉદ્યોગ ઠપ થઈ જશે અને યુકે, ફ્રાન્સની જનતા માટે ઘર ચલાવવું પણ મુશ્કેલ બની જશે. તો આ છે ગ્લોબલ પોલિટિક્સની કડવી રમત. એક તરફ ભારત જેવા દેશોને મોંઘવારીનો સામનો કરવો પડશે, તો બીજી તરફ કેટલીક મહાસત્તાઓ આ યુદ્ધનો ફાયદો ઉઠાવવા રાહ જોઈને બેઠા છે. ભારત સરકાર આ સ્થિતિને કેવી રીતે પહોંચી વળે છે અને બીજા દેશોને ઈરાન, ઇઝરાયલથી કેટલું નુકસાન થાય છે તે હવે જોવાનું રહ્યું. તમારા બાબતે શું માનવું છે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારે વિડીયોને શેર, કમેન્ટ, લાઇક કરવાનું ભૂલતા નહીં.